એનાલોગ પનીરને લઈને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ભાવનગર શહેરના હિમાલયા મોલમાં 6 થી વધુ રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના પગલે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ હોટેલ રેસ્ટોરન્ટમાં વેચાતા એનાલોગ પનીર નકલી કે વનસ્પતિ ચરબીયુક્ત પનીર સામે લાલ આંખ કરવામાં આવી હતી। આ અંગે ભાવનગર મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 7 હોટેલ અને રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ અંગે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે હિમાલયા મોલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીના દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 6 હોટલ અને રેસ્ટોરન્ટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હિમાલયા મોલ પાસે આવેલ રિયલ પેપ્રિકા, રિટ્રો, યુ&મી તેમજ પીઝાની દુકાન સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ તથા કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, મહાનગરપાલિકા ભાવનગર। આજરોજ અમને ગાંધીનગરથી મળેલી સૂચના અનુસાર શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં વેચાતા એનાલોગ પનીરની તપાસ કરવાની અને જો પનીર મળી આવે તો ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના મળેલ છે। જે સૂચના અન્વયે આજે અત્યારે અમે સાંજે 5 વાગ્યાના સુમારે હિમાલયા મોલ અને એની આસપાસમાં આવેલી દુકાનોનું ચેકિંગ હાથ ધરેલ છે, જેમાં અત્યાર સુધીમાં 6 હોટલ અને રેસ્ટોરન્ટ ચેક કરેલ છે, પરંતુ એનાલોગ પનીર હજી સુધી ક્યાંય મળી આવેલ નથી। ખાસ કરી વાત કરીએ તો જે નિયમ લાગુ પડ્યો તે પહેલા આ પનીર વપરાતું હતું ભાવનગરમાં કે એ પહેલા પનીરમાં જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે પનીર એનાલોગ દર્શાવવાની છૂટ આવેલી હતી, તે અન્વયે તપાસ કરી હતી। ત્યારે શરૂઆતમાં 1-2 રેસ્ટોરન્ટમાંથી મળી આવેલ છે, બાકી ત્યારબાદ મને મળી આવેલું છે। કેટલા દિવસ માટે આ ચેકિંગ ચાલુ રહેશે? જ્યાં સુધી બીજી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ ચેકિંગ સતત ચાલુ રહેશે।